નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સના અર્થશાસ્ત્ર વિષયના અને ધોરણ 12 માટે એસપીસીસી વિષયના આપણે કેટલાક પ્રશ્નો અને એના મુદ્દાઓની છણાવટ જોઈ રહ્યા છીએ. તો ચાલો આજે આપણે એસપીસીસી વિષય માટે સેકન્ડ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ માટેના મહત્વના અથવા આપને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે, ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નોની યાદી લઈને આપની સમક્ષ ઊભો છું. તો ચાલો શરૂઆત કરીએ આપણે આજે પહેલા 3 ગુણના પ્રશ્નો માટે એસપીસીસી વિષય પાર્ટ 1 એટલે સીસી ની અંદર કોમર્શિયલ કોમ્યુનિકેશન ના સંદર્ભમાં. તો એ જરા ખાસ જોઈ લેજો, આપને ખ્યાલ આવવો જોઈએ કે જેથી તમને અંદાજ રહે. 3 ગુણના પ્રશ્નોમાં પાર્ટ 1 સીસી ચેપ્ટર નંબર 2 પ્રશ્નો હું બોલું છું. આજે આપને આખો વિડિયો જોવાનો છે અથવા સાંભળીને પ્રશ્નોની લિસ્ટ તમારા નોટબુકમાં લખવાનું રહેશે અને કદાચ કોઈ પ્રશ્નના જવાબ માટેની તમને ક્યાંય એનો જવાબ મળતો નથી તો મારા વિડિયોના એન્ડમાં હું મારા WhatsApp નંબરને શેર કરવાનો છું કે જેમાં તમે મને WhatsApp પર જ પૂછી શકો છો કે આ સાહેબ પ્રશ્ન એનો જવાબ ક્યાં છે અથવા શેમાંથી તૈયારી કરી લઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. જાહેર ઉપયોગી સેવા બીજો છે, જરા જોઈ લેજો. પાઠ બીજો છે. પ્રશ્ન 1, જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? 2, જાહેર ઉપયોગી સેવાઓ અંગે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુખ્ય 2 મુદ્દાઓને સમજાવો. 3, સામાન્ય રીતે સ્થાનિક સંસ્થાઓ સાથે કઈ બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે? ફરીથી દીકરાઓ રિપીટ કરી લઉં છું, આપ જોઈ લેજો. ચેપ્ટર નંબર 2 માં 3 ગુણના પ્રશ્નો પાર્ટ 1 સીસી ની અંદર જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ કરી શકાય? જાહેર ઉપયોગી સેવાઓ અંગે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુખ્ય 2 મુદ્દાઓ જણાવો. ત્રીજો પ્રશ્ન, સામાન્ય રીતે સ્થાનિક સંસ્થાઓ સાથે કઈ બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે? અને ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે સરકારી વિભાગો સાથે કઈ બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે? ઓકે, ચેપ્ટર નંબર 3. હાલમાં આધુનિક સંચારના માધ્યમો હોવા છતાં આંતર વિભાગીય પત્ર વ્યવહાર શા માટે જરૂરી છે? 2, નોટિસના હેતુઓ જણાવો. 3, પરિપત્રના કાર્યો જણાવો. 4, તફાવત આપો નોટિસ અને પરિપત્ર. 3 ગુણ છે તો મિનિમમ 4 કે 5 મુદ્દા મિનિમમ લખવા. ભલે આપને કદાચ કહ્યું હોય પ્રશ્નની અંદર સેકન્ડ એક્ઝામ કે બોર્ડ એક્ઝામ 2026 ના સંદર્ભમાં તો આપ એમાં ઓછા લખી શકો છો, બાકી મિનિમમ 3 ગુણ બાર પ્રમાણે 4 થી 5 મુદ્દા લખવા ફરજિયાત રહેશે. નંબર 5, કયા કારણોસર કર્મચારીઓની ભરતી કરવી પડે છે? 6, મેમોની લાક્ષણિકતાઓ જણાવો. 7, બઢતી અંગેના કારણો જણાવો. 8, અવકાશ માટેના સંજોગો જણાવો. ઓકે, ફરીથી આપ વિડિયો રિવાઇઝ કરીને આપ લખી લેજો નોટબુકની અંદર. હું આગળ વધી જાઉં છું બેટા. આ પાર્ટ 1 કોમર્શિયલ કોમ્યુનિકેશન ના સંદર્ભમાં. હવે પાર્ટ બી એટલે કે પાર્ટ 2 એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ ના સાથે 7 ચેપ્ટરોમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. આપને ખ્યાલ છે એ પ્રમાણે 5 પ્રશ્નો પૂછાય છે 3 ગુણના સંદર્ભમાં, જેમાં જનરલ ઓપ્શન મળે છે આપણને. તો 7 માંથી 5 પ્રશ્નોના જવાબ આપને લખવાના હોય છે. તો એ કદાચ જો પાર્ટ 2 એસપી ને તમે પ્રાયોરિટી આપી દો, વધુ પ્રશ્નો કદાચ મારા આપ્યા છે જે લિસ્ટ એના કરતા બી કદાચ તમે વધારે મહેનત કરી શકતા હોય તો પૂરેપૂરા પ્રશ્નો પાઠોની મહેનત કરી લેજો. ઓકે, આગળ વધીએ. પાર્ટ 2 માં એસપીસીસી ચેપ્ટર નંબર 1 શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો. નંબર 2,
શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. 3. અનિયમિત શેર વહેંચણીની અસરો જણાવો. 4. ટૂંક નોંધ લખો ગેરકાયદેસર શેર વહેંચણી. 5. શેર જપ્તીની વિધિ જણાવો. 6. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો. 7. અનિયમિત શેર વહેંચણીના સંજોગો જણાવો. 8. તફાવત આપો શેર જપ્તી અને શેર લિયન. ઓકે, નેક્સ્ટ આગળ વધી જઈએ છીએ દીકરાઓ. આપણે પાર્ટ 2 છે, સ્પીચ છે આપણું, પણ પાઠ નંબર 2 પહેલો પ્રશ્ન, શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? 2. ઇન્સ્ટ્રક્શન સ્લિપમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? સંચાલકો શેર ફેરબદલીનો ઇનકાર કરી શકે છે? વિધાન સમજાવો. તમને પ્રોપર કદાચ ના મળે તો 100% મને કહેજો. હું ફરીથી આપને રિપીટ કરું છું. આખા વિડિયોના અંતની અંદર હું મારો WhatsApp નંબર આપને શેર કરવાનો છું કે જેમાં આપ WhatsApp પર પોતાનું પૂરું નામ લખીને તમે મને તમારા પ્રશ્નના જવાબ માટે પૂછી શકો છો કે આ સાહેબ પ્રશ્ન અમને મળતો નથી અથવા તો અમારે ચોપડીમાંથી તૈયારી કરવી કે ગાઈડમાંથી તૈયારી કરવી તે અંગે તમે અમને પૂછી શકો છો. ઓકે. 4. અમૂર્ત શેરની ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે? અમૂર્ત શેરની ફેરબદલી જેને આપણે ડિમેટ ના સંદર્ભમાં કહીએ છીએ અથવા ફિઝિકલ શેર કહીએ છીએ, અમૂર્ત શેરની ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે? જો બીજી રીતે પ્રશ્ન પૂછાશે તો તમને આ રીતે પણ પૂછી શકશે કે ડિમેટ ખાતામાં શેર ક્યારે જમા થાય છે? 5. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો. 6. એક વ્યક્તિના સંદર્ભમાં કંપનીના શેરની ફેરબદલીને સમજાવો. 7. શેર બજાર એ દેશના વિકાસની પારાશીશી સમાન ગણવામાં આવે છે? વિધાન સમજાવો. શેર બજાર એ દેશના વિકાસની પારાશીશી ગણવામાં આવે છે? વિધાન સમજાવો. ચેપ્ટર નંબર 3 પહેલો પ્રશ્ન, ડિબેન્ચરનો અર્થ આપી ડિબેન્ચરના પ્રકારો જણાવી કોઈ પણ 3 પ્રકારોને વિગતે સમજાવો. નંબર 2, ડિબેન્ચરની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો જણાવો. 4, સ્થિર બોજનો અર્થ આપી તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે સમજાવો. રિપીટ કરું છું. ચોથો પ્રશ્ન, સ્થિર બોજનો અર્થ આપી તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે તે સમજાવો. 5, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરના રૂપાંતર બાદ ડિબેન્ચર હોલ્ડર શું બની જાય છે? લેણદારમાંથી માલિક બની જાય છે. વિધાનને સમજાવો. રિપીટ કરું છું પ્રશ્ન નંબર 5 ને. સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરના રૂપાંતર બાદ ડિબેન્ચર હોલ્ડર લેણદાર મટી સંચાલક બને છે. વિધાનને સમજાવો અથવા ચર્ચો. 6, તફાવત આપો રૂપાંતર પાત્ર ડિબેન્ચર અને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 4 ના મહત્વના પ્રશ્નો. બીજી પરીક્ષા 2026 અને બોર્ડ એક્ઝામ 2026 ના ઉપયોગી પ્રશ્નોની યાદી આપણે જાહેર કરી રહ્યા છીએ એસપીસીસી વિષય ધોરણ 12 માટે. ચેપ્ટર નંબર 4 વિભાગ 2 છે. 3 ગુણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન ચોથા પાઠની અંદર, કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. 2, સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો વિશે ટૂંક નોંધ લખો. 3, ત્યાગપત્રના આધારે સભ્યપદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની સમજણ આપો. 4, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય તે વિધાનને ચકાસો. 5, શેર ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીત સમજાવો. શેર ફેરબદલી અને
કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીતને સમજાવો. ચેપ્ટર નંબર 5 એસપીસીસી પાર્ટ 2 3 ગુણના પ્રશ્નો માટે પહેલું બોલું છું. સંચાલકોની લાયકાત જણાવો. સંચાલકોની ગેરલાયકાતો જણાવો. 3 સ્વતંત્ર સંચાલક અંગેની જોગવાઈ જણાવો. 4 વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવામાં આવે છે તે. 5 સંચાલક રાજીનામું કેવી રીતે આપે છે તેની સમજૂતી આપો. 6 વૈકલ્પિક સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈ જણાવો. 7 સંચાલકોની નિવૃત્ત કયા સંજોગોમાં થાય છે. 8 મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું વેતન દરમાયો કેવી રીતે આપી શકાય તે અંગેની જોગવાઈઓ જણાવો. આગળ વધીએ છીએ પાઠ નંબર 6 માં. સભા નોંધના હેતુઓ જણાવો. સભાપતિની ફરજો સમજાવો. 3 સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો ચર્ચો. 4 કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો સમજાવો અથવા જણાવો. પ્રતિતાધિકાર પ્રોક્સી એટલે શું તેની કંપની ધારાની જોગવાઈઓ જણાવો. એટલે પ્રતિતાધિકાર કંપની ધારાની જોગવાઈઓ. 6 સભા નોંધમાં સમાવેશ થતી બાબતો જણાવો. 7 સભાની ગણ સંખ્યા એટલે શું તેનું મહત્વ જણાવો. અને ચેપ્ટર નંબર 7 લેણદારો દ્વારા 100% કરજો. કદાચ 7મા પાઠ માટે હું કહી શકું કદાચ આ 4 પ્રશ્નો કદાચ ઇનફ થઈ જશે તમને. એક પ્રશ્ન 100% તમને હર વર્ષે ક્યાંક ક્રોસમાં કોઈક વર્ષે નથી પૂછાયો. બાકી જુલાઈમાં બી મળી રહેશે આપણને પ્રશ્ન અને માર્ચના પેપરોમાં અને લાસ્ટ આપણે ફેબ્રુઆરી 2025 ની અંદર લેવાયેલું બોર્ડ એક્ઝામના પેપરની અંદર પણ આપણને 7મા પાઠનો ચેપ્ટરનો પ્રશ્ન મળી જ રહે છે. ચેપ્ટર નંબર 7 પહેલો પ્રશ્ન લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી તેની વિધિને જણાવો. એટલે લેણદારો દ્વારા કઈ રીતે સ્વૈચ્છિક વિસર્જન અથવા તો ખર્ચામાં લઈ જવાય છે એની વિધિને ચર્ચો. 2 સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિને જણાવો. ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કે ખર્ચાના સંજોગો જણાવો. અને 4 સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. આ વિદ્યાર્થી મિત્રોને મેં વિડિયોની શરૂઆતમાં આપને જણાવ્યું હતું કે ધોરણ 12 એસપીસીસી વિષયના આપણે 3 ગુણના પ્રશ્નો આપણે મૂક્યા છે. આ 3 ગુણના પ્રશ્નો એમાં કદાચ કોઈ પ્રશ્ન નથી આપને મળતો તો ચોક્કસ મને તમે WhatsApp કરી શકો છો. મારો WhatsApp નંબર છે 92650 14921 14921. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભૂલાય નહીં મારા આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી, ગામડાના વિદ્યાર્થીઓ સુધી, તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓના કોઈ સન છે, એમની દીકરી છે તો એમને મોકલાવો અને એમના અભ્યાસમાં પરોક્ષ રીતે જે પણ રીતે હું મદદ થઈ શકું છું એ કરવાનો પ્રયત્ન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.